સિદ્ધિ આપનારો આ મંત્ર છે. નારદજી, ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો તમે. સપ્તકોટી મહામંત્રે નારદજી, આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ કરે અને જે ફલ મળે એ જ ફલ પંચાક્ષર મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેથી નારદજી, આ મંત્રનો આશ્રય કરવા. હાલતા ચાલતા બેસતા ઉઠતા નિરંતર જીવાગરે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. તમારું જન્મ સફળ થઈ જશે, તમારું જીવન સફળ થશે. નારદજી, આ મંત્રનો જાપ કરો અને સાંભળો. નારદજી, જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે છે તેના પુણ્યનો ક્ષય થાય. અને જે કોઈ મનુષ્ય મહાદેવને સામાન્ય દેવ તરીકે જોવે છે તેના પર પુણ્યનો ક્ષય થાય. નારદજી, મહાદેવજી દેવતાઓના આરાધ્ય દેવ છે. નારદજી, મહાદેવ આપણા સૌના ઈષ્ટ છે. આપણે સૌ ભગવાન મહાદેવના ચરણમાં બેસનારા છે. સાંભળો નારદજી, કોઈ એક ભગવાન મહાદેવના નિરાકાર શિવલિંગનું પૂજન કરે તો વિશ્વના દરેક દેવી દેવતા ગ્રહો તીર્થો નક્ષત્ર સૌની પૂજા કરવા માત્રથી આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. એક શિવલિંગનું પૂજન કરવાથી દરેકનું પૂજન કરવાનું ફળ પ્રાપ્ત થાય. કોઈ અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાનો આપણી પાસે અવસર ન મળે, અને એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય. એ જ રીતે નારદજી, જે કોઈ મનુષ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓનો મંત્ર જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય. નારદજી, 9 ગ્રહોના મંત્રો પણ ઓમ નમઃ શિવાય મંત્રની અંદર છુપાયેલા છે. જે કોઈ પંચાક્ષર મંત્રનો આશ્રય લે છે તેને કોઈ ગ્રહ પીડા ન રહે, તેને કોઈ પિતૃ પીડા ન રહે, તેને કોઈ દોષ ન રહે, કોઈ પ્રદોષ ન રહે. જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, નારદજી, આ પંચાક્ષર મંત્રનો આશ્રય કરો. ઓમ સાથે જોડીને આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય બોલીએ કે નમઃ શિવાય બોલીએ, બંનેનું ફલ સમાન છે. પણ દીક્ષિત થયેલા માણસોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જે દીક્ષિત થયેલા નથી તેના નમઃ શિવાય ફલશ્રુતિ બંનેની સમાન છે. નારી શરીરે શ્રી શિવાય નમઃ એમ બોલવું જોઈએ. પણ અંતે ભગવાને છૂટ આપે છે કે કોઈ પુરુષ નથી, કોઈ પણ નારી નથી, કોઈ પણ જાતિ નથી, કોઈ પણ જ્ઞાતિ નથી. જાતિ રે પણ છોડીને આવો રે મેદાનમાં, કોણ પુરુષ કોણ નારી, દરેક ભગવાન શિવજીના સ્વરૂપો છે. અંતે ભગવાન વ્યાસજીએ કહ્યું કે દરેક મનુષ્ય માટે કલ્યાણકારી કોઈ મંત્ર હોય તો પંચાક્ષર મંત્ર છે. સપ્ત ઋષિઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. વિશ્વના દરેક દેવતાઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ભગવાન રામજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ભગવાન દ્વારકાધીશ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસી દ્વારકાધીશે પંચાક્ષર મંત્રને વિદ્યા ગ્રહણ કરી અને ઉપમન્યુ ઋષિએ કહ્યું કે હે કૃષ્ણજી, આપ આ મંત્રનો આશ્રય કરો. તમારું સામર્થ્ય, તમારું સામ્રાજ્ય અને તમારી જે કાંઈ કામના હશે એ આ મંત્ર પૂર્ણ કરશે. તેથી ભગવાન દ્વારકાધીશ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. બ્રહ્માજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. વિષ્ણુજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. સપ્ત ઋષિઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે. નારદજી સ્વયં ભગવાન વિષ્ણુજી જ નારદજીને કહે છે કે નારદજી, સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. આપ ષડક્ષર મંત્રનો જાપ કરો, જો આદિ મંત્ર મૂળ મંત્ર છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પણ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. મહામંત્રનો પણ મહામંત્ર છે. તો જે મનુષ્ય પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર સમજે છે એના પુણ્યનો ક્ષય થાય. તેથી વિશ્વના દેવતાઓ, ઋષિ મુનિ, રામ, ભગવાન વિષ્ણુ સૌ આ મંત્રનો આશ્રય કરે છે. યમરાજા સ્વયં આ મંત્રનો આશ્રય કરે છે. આપણે પણ હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા પંચાક્ષર મંત્રનો આશ્રય કરો. ભગવાનની મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવને જલાભિષેક કરી શકાય. પંચાક્ષર મંત્ર બોલીને ભગવાનને ભસ્મનું ત્રિપુંડ કરી શકાય. પંચાક્ષર મંત્ર બોલીને ભગવાનને ચંદન ચડાવી શકાય. પંચાક્ષર મંત્ર બોલતા બોલતા ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય ચડાવી શકાય. પંચાક્ષર મંત્ર બોલતા બોલતા ભગવાનને ફૂલોનો શણગાર થઈ. પંચાક્ષર મંત્ર બોલીને બિલોપત્ર મહાદેવને ચડાવી શકાય છે. એમાં કોઈ શંકા નથી. આ બધા જ શ્લોકો મારી પાસે છે, પણ શ્લોકો ઓછા બોલું જેથી કરીને કથાનો ક્રમ વધારે થઈ શકે. તેથી ક્યારેય પણ બિલોપત્ર આપણે બોલતા હોય, બિલોપત્ર ચડાવતા હોય તો બિલોપત્રનો મંત્ર ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને ભગવાન શિવજીને બિલોપત્ર આપણે ચડાવી શકાય છે.
તેથી આ મંત્ર જેના મુખમાં હોય છે એનું મુખ ગંગા તુલ્ય છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉડતા આ મંત્ર દરેક કામનાની પૂર્તિ કરનારો છે. અને આ મંત્ર કોઈ પણ રીતે ભજવામાં આવે, આ મંત્ર હંમેશા સુખદ ફળ આપે છે, કોઈથી વિપરીત ફળ ના આપે. કોઈ પણ સમયે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ અપવિત્ર અવસ્થામાં આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી માણસને હંમેશા સુખ આપનારો મંત્ર છે, શાંતિ આપનારો મંત્ર છે. અનુભવ તો કરજો. આજથી શરૂઆત કરો કે હું રોજ માટે ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરીશ. આમ તો જેનો ઈષ્ટ મંત્ર હોય તેને ઓમ નમઃ શિવાયની રોજ 6 માલા કરવી જોઈએ. નમઃ શિવાય 5 અને ઓમને સાથે જોડી દો એટલે 6 અક્ષર થઈ ગયા, એટલે ષડક્ષર મંત્ર કહેવાય. તો રોજ માટે ઓમ નમઃ શિવાય મંત્રની 6 માળા કરવી. થઈ શકે તો સહસ્ત્રાણી પંચાક્ષરમ 10 માળા રોજ કરવી જોઈએ તો 1000 પંચાક્ષર મંત્ર થાય. તો એની કામના, તેમની મનોકામના મહાદેવજી સંપૂર્ણ પૂર્ણ કરે છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે, એના મહામંત્ર છે. આપણે તો ગાઈએ છીએ, આપણા સત્સંગમાં ગવાતું હોય, બહેનો મહિલા મંડળ ભેગું થાય ત્યાં પણ ગાતા હોય, આપણા મંદિરોમાં શિવાલયમાં આપણે ગાતા હોઈએ. આ શા માટે ગાઈએ છીએ? એટલા માટે તો ગાઈએ છીએ કે શાસ્ત્ર સંમત છે મંત્ર મહામંગલકારી. શા માટે ગાઈએ ને? જો આપણે મંત્રનો જાપ ન કરીએ તો ગાવું શા માટે? ગાવું તો પછી સમજવું જોઈએ, સમજવું તો સ્વીકારવું જોઈએ. આપણે જાણીતી પંક્તિ છે, જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મહામંત્ર શ્રેષ્ઠ સર્વોપરી મંત્ર. ભગવાન મહાદેવે એવું કહ્યું, વેદોક્ત મંત્ર બોલીને મારી પૂજા કરો, સમાન ફળ મળે છે. પણ જે માણસ પંચાક્ષર મંત્ર બોલે, મહાદેવની પૂજા કરે છે, અનંત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી જ્યારે ભગવાન મહાદેવની પૂજા કરતા હોય ત્યારે પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરો અને પંચાક્ષર મંત્રથી મહાદેવની પૂજા કરવી. દરેક મંત્રો સિદ્ધ કરવાથી પંચાક્ષર સિદ્ધ નથી. પંચાક્ષર મંત્ર સિદ્ધ કરવાથી મંત્રથી રામ વિજય નૈવર્યા. એ મંત્રથી રામ વિજય નૈવર્યા. શ્રી રામેશ્વર ને શ્રી રામેશ્વર ને યાદ કર્યા. કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ હવે બીજી વાત યાદ રાખો. મનમાં સંતાપ જાગ્યો છે, સંતાપમાંથી છૂટવા માટે પહેલાં તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ક્યારે આપણને પણ અંદરથી ઉદ્વેગ થતો હોય, કે ગમતું ન હોય, બેચેની લાગતી હોય, ક્યાંય ગોઠતું ન હોય, તો કોઈ શિવાલયમાં જઈ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અથવા શિવાલય જવાની સંભવ ન હોય તો ઘરની અંદર શાંતિથી ખુલ્લી હવામાં બેસી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ મંત્ર જીવનની દરેક કામના પૂર્ણ કરનારો છે.
મનોકામના પૂર્ણ કરનારો છે. આ મંત્ર સુખ અને શાંતિ આપનારો મંત્ર છે. દુનિયાના દરેક મંત્રો સિદ્ધ કરવાથી આ પંચાક્ષર મંત્ર સિદ્ધ નથી થતો, પરંતુ પંચાક્ષર મંત્રને સિદ્ધ કરવાથી દુનિયાના બધા જ મંત્રો સિદ્ધ થઈ જાય છે. અને 9 ગ્રહોમાંથી કોઈ ગ્રહની પીડા હોય, ઘણા ગ્રહો બહુ નડતા હોય અને બધા જ આંગળામાં ગ્રહો પહેરતા હોય, પછી બધું નડતું હોય, કોઈને હોય તો એ ગ્રહનો મંત્ર જાપ કરવો જોઈએ. આપણને ન આવડી શકે તો આપણે આપણા આચાર્ય પાસે મંત્ર જાપ કરાવી સંકલ્પ કરીને એ પુણ્ય આપણને આપે, જેથી કરીને આપણે ગ્રહ પીડા શાંતિ થાય. તો ગ્રહનો મંત્ર ન આવડતો તો ગ્રહના મંત્રના બદલામાં પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ગ્રહ પીડા શાંત થઈ જાય છે. કારણ કે બધા જ ગ્રહોનું જન્મસ્થાન, ઉદ્ગમ સ્થાન પંચાક્ષર મંત્ર છે. તેથી કોઈ માણસ એમ કે આ મંત્ર મોટો ને તે મંત્ર મોટો ને આ મંત્ર મોટો, બધું જ ખોટું. શિવ મહાપણા આધારે પંચાક્ષર મંત્ર શ્રેષ્ઠ છે. શિવ મહાપણા ગ્રંથમાં બધું જ કીધું છે અને શ્લોકાત્મક મારી પાસે બધું હાજરમાં છે. બધા શ્લોકો જો ગાવા રહું તો સમય ઘણો બધો વ્યતીત થઈ જાય. તેથી શ્લોકો ગાયને તમને પ્રમાણ નથી આપતો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે શ્લોકાત્મક કથા કહેવી એ વક્તાનું કર્તવ્ય છે. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને બીજી વાત કહે છે. નારદજી, મનને શાંત કરવા માટે આપ આપના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. આ વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે. સાંભળો નારદ. આપાદમસ્તકં સંયમ ભસ્મોદ્દુલ્યસાદરમ. આદરપૂર્વક ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદજી, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મન શાંત થાય છે. ક્યારે મન અશાંત હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, મન શાંત થાય. બ્રહ્મા પણ ભસ્મનું ત્રિપુંડ કરે છે, વિષ્ણુ પણ ભગવાન ભસ્મનું ત્રિપુંડ કરે છે, સપ્ત ઋષિઓ પણ ભસ્મનું ત્રિપુંડ કરે, ભગવાન શ્રી રામ પણ ભસ્મનું ત્રિપુંડ કરે છે, ભગવાન કૃષ્ણજી ભસ્મનું ત્રિપુંડ કરે, પણ કૃષ્ણ ભગવાનને માનવાવાળા ભસ્મની બિંદી નથી કરતા. આ બધા જ મહાદેવના ભક્ત છે. આ બધા ભગવાન શિવજીને આશ્રિત છે. સૌ મહાદેવના ચરણોમાં સમર્પિત છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ, તમે તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. ભસ્મનું ત્રિપુંડ કરવાથી તમારું મન શાંત થશે. આમ તો શિવ મહાપણ ગ્રંથમાં 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવાનું વર્ણન કર્યું છે. ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે. કથામાં કહ્યું હતું કે વિભૂતિને ભસ્મ શા માટે આપણે કહીએ છીએ? અને આપણા ગુરુજીનું નામ તો ભભૂતગીરીજી મહારાજ છે. આપણી સાદી ભાષામાં ભભૂત કહીએ આપણે, પણ સાચું નામ વિભૂતિ છે. તો દેવતાઓએ મહાદેવને કહેલું કે મહાદેવજી, વિભૂતિને ભસ્મ શા માટે કહીએ છીએ? જ્યારે મહાદેવજી તેનું નિવારણ કર્યું હતું, મહાદેવજીએ કહ્યું કે દેવતાઓ, ખરેખર સાચું નામ તો વિભૂતિ છે, પણ વિભૂતિને ભસ્મ એટલા માટે કહીએ છીએ કે જે કોઈ વિભૂતિ ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહીએ છીએ. અને સાંભળો દેવતાઓ, જે કોઈ ભસ્મ સ્નાન કરે છે, પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે છે, અમારા સંતો બધા જ પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે. ભસ્મનું લેપન કરવાથી અંગમાં જેટલા જેટલા છિદ્રો હોય તેમાં ભસ્મના કણ પ્રવેશ કરે, એટલા શિવલિંગોની ઉપાસના કરવાનો તેને ફળ મળે છે. આ બધી જ વાત શિવપુરાણ ગ્રંથમાં કહી છે. મહાદેવે ભસ્મનો સ્વીકાર શા માટે કહ્યો છે? કારણ કે ભસ્મનો સ્વીકાર કરતા મહાદેવજી એવું કહ્યું છે કે આ જે કાંઈ દેખાય છે એ બધું જ નાશવંત છે, આ બધું જ ભસ્મ સમાન છે. ભસ્મના મંત્રની અંદર પણ એ જ દર્શાવ્યો છે. ઓમ અગ્નિરીતિ ભસ્મ, ઓમ વાયુરીતિ ભસ્મ, જલમેતી ભસ્મ, સ્થલમેતી ભસ્મ, ભસ્મ 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 બધું જ નાશવંત છે. ઓમ હરિ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગુણમાયુધમ ભસ્મ, મન મહાદેવ 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 ચક્ષુર્ગુણ
આંખો દ્વારા જે જોવો છો એ પણ ભસ્મ છે, આંખ દ્વારા જોઈ શકતા નથી એ પણ ભસ્મ છે, મન દ્વારા ચિંતન કરીએ એ પણ ભસ્મ છે, અને મન દ્વારા ચિંતન કરી શકતા નથી એ પણ ભસ્મ છે. જગતના સાર તત્વ રૂપે ભગવાન મહાદેવજીએ પોતાના અંગ પર ભસ્મનું લેપન કર્યું છે. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી આપના ભાલમાં ભસ્મનું ત્રિપુણ કરો, સમયંગ પૂરા અંગ પર ભસ્મનું લેપન કરો. ભગવાન શિવની પૂજામાં દરેક પૂજાની સામગ્રી હોય પણ ભસ્મ ન હોય તો પૂજાની સામગ્રી અધૂરી કહેવાય. પણ કાંઈ પણ પૂજાની સામગ્રી આપણી પાસે ન હોય પણ ભસ્મનું ત્રિપુણ કરી દો તો ભગવાનની વૈરાગ્ય પૂજા થઈ જાય. ભસ્મ અભિષેક કરી શકાય છે, ભસ્મથી ભગવાનને સ્નાન કરાવી શકાય, ભસ્મનું લેપન થઈ શકે. અંગે ભભૂત લગાવી ભારી, અમારું સુંદર કીર્તન છે, અમારી સુંદર રચના છે. અંગે ભભૂત લગાવી ભારી, અંગે ભભૂત લગાવી ભારી, આપ બેઠા છો આસનવાળી, આપ બેઠા છો આસનવાળી, પિતા વિષન પ્યાલા વારી, પિતા વિષન પ્યાલા વારી, ગુણ બેઠા છો આસનવાળી, ગુણ બેઠા છો આસનવાળી. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પીધા વિષના પ્યાલા ભારી, પીધા ભાંગના પ્યાલા ભારી ને ભાંગ નિષેધ. મહાદેવનો ભક્ત માદક દ્રવ્યનું સેવન ન કરે એ શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત છે. શીશ પર ગંગા જટામાં સમારી, શીશ પર ગંગા જટામાં સમારી, લટ રાખી છે પારી, લટ રાખી છે પારી, ઘોડા બેઠા છો આસનવાળી, ઘોડા બેઠા છો આસનવાળી. હે મહાદેવ, શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, લોકાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ, वेदाग्नि जनित भस्म, महाभस्म और कलप भस्म. कलमस्तक पर चंदन शोभे, कलमस्तक पर चंद्र शोभे, भूत गणो छे भारी, संगे भूत गणो छे भारी, घोड़ा बेठा છો આસનવાળી, ઘોડા બેઠા છો આસનવાળી. હે મહાદેવ, ભૂતિનાથ મહાદેવ, વિભૂતેશ્વર મહાદેવ, ભૂતિનાથ મહાદેવ, 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 મહાદેવ. ભસ્મ વિભૂતિ પગા પર ધારી,
ભસ્મ વિભૂતિ વાગંબરધારી ગિરજા જોઈ હરખાણી તેને ગિરજા જોઈ હરખાણી થોડા બેઠા છોરા થોડા બેઠા છોરા સનવાળી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. ઘણીવાર પ્રશ્ન થાય કે ભગવાન વિષ્ણુ એવું કેમ ન કહ્યું કે ચંદનનું ત્રિપુંડ કરો? કારણ કે વિભૂતિ એ આપણા ચિત્ત મનને ભગવાન શિવ સાથે જોડનારી કડી છે. પહેલી વાત કરી નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો. એવું ન કહ્યું કે નારદજી મમ શરણ, મારે શરણે રોલ, મારું જપ કરું. નહીં, ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિની પરંપરા આપે છે. ભગવાન મહાદેવની ભક્તિનું દાન કર્યું છે. અને આપણા જીવનના સંસારમાં આપણને કોઈ માર્ગમાં મળે રખડતો ભટકતો માણસ તો મહાદેવની ભક્તિનું દાન કરવું એ મોટામાં મોટું પુણ્ય છે. તેથી વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. વિશ્વના દરેક દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનાર ભગવાન વિષ્ણુજી છે. અને દેવતાઓ પાસે જેટલા જેટલા શિવલિંગો છે, દરેક શિવલિંગો ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા દેવતાઓને આપ્યા છે. અને દરેક શિવલિંગો વિશ્વકર્માજીએ નિર્માણ કર્યા છે. વિષ્ણુ ભગવાન જે પ્રમાણે માર્ગદર્શન કરે તે પ્રમાણે વિશ્વકર્માજી શિવલિંગ નિર્માણ કરે અને એ શિવલિંગ વિશ્વકર્માજી ભગવાન વિષ્ણુના કરકમલમાં આપે. અને ભગવાન વિષ્ણુજી દેવતાઓની યોગ્યતા પ્રમાણે શિવલિંગ એ દેવતાઓને પૂજા કરવા માટે આપે છે. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને પણ પોતાના કરકમલા દ્વારા સ્ફટિક શિવલિંગ આપ્યું છે. તેથી વિષ્ણુ પત્ની સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે. અને લક્ષ્મીજીને મહાદેવ ક્યારે મળ્યા? તો કે સોમવારે મળ્યા છે. તેથી સોમવાર મહાદેવનો છે, પણ ખરેખર સોમવારના દિવસે લક્ષ્મીદેવીની પૂજાની મહિમા છે. અને સોમવારના દિવસે શ્વેત વસ્ત્રો પહેરવાનો ખૂબ મહિમા છે. શ્વેત પુષ્પ મહાદેવને ચડાવવા, શ્વેત નૈવેદ્ય મહાદેવને ચડાવવું, શ્વેત ચંદન મહાદેવને ચડાવવું, શ્વેત ભસ્મ મહાદેવને ચડાવવી. આવતીકાલે સોમવાર છે, તેથી થઈ શકે તો ઉપવાસ કર. સોમવાસરે નિશી ભોજનમ. સોમવારે સંધ્યા સમયે મહાદેવનું દર્શન કરી માણસ ભોજન કરી શકે છે. ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. સોમવાર શાંતિ આપનારો છે, સુમતિ આપનારો છે. સોમવાર મનોકામના પૂર્ણ કરનારો સોમવાર છે. સોમવારના દિવસે વધારે કંઈ આપણે ધન છે કે આપણે વહેલા ઉઠી અને જ્યાં આપણા ગામનું શિવાલય હોય ત્યાં શિવાલય વિશેષ કરીને ભગવાન શિવનું દર્શન કરવું. ચાવલ અર્પણ કરવા સોમવારે, શ્વેત ચાવલ, શ્વેત પુષ્પ અર્પણ કરવા, શ્વેત નૈવેદ્ય મહાદેવને ચડાવવું. અને થઈ શકે તો શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવું, શ્વેત ચંદનનું ત્રિપુંડ કરવું. સોમવારે શ્વેત વસ્તુનો મહિમા છે. અને ભગવાન મહાદેવ સ્વયં
સોમવારના દિવસે વિષ્ણુ પત્ની લક્ષ્મીજીને મળ્યા હતા, કારણ કે લક્ષ્મીજી રોજ સ્ફટિક શિવલિંગની પૂજા કરતા હતા. તેથી ભક્તિ પરિપક્વ થતા ભગવાન સ્વયં મહાદેવજી લક્ષ્મીની સામે પ્રગટ થયેલા હતા. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું, નારદજીને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનું કહ્યું. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને ત્રીજી વાત કહે છે. નારદ સાંભળો, હવે ત્રીજી વાત કરું છું. વિષ્ણુ સ્વયં બોલે છે, સર્વાંગેષુ પ્રયત્નપૂર્વક, સર્વાંગેશુ પૂરા અંગ પર, પ્રયત્નપૂર્વક વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે કે ન મન કરતો હોય તો પણ પ્રયત્નપૂર્વક પહેરવા. રુદ્રાક્ષ શિવવલ્લભા ધાર્ય સ્વાતિ સદ્ભક્ત્યા સમંત્રમ વિધિપૂર્વક, સમંત્રમ વિધિપૂર્વક. નારદજી રુદ્રાક્ષને ધારણ કરો. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. નારદજી તમારું સર્વ રીતે મંગલ થશે. નારદજી રુદ્રાક્ષને ધારણ કરો. સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા, મહાદેવે આજ્ઞા કરે છે કે હર મનુષ્ય 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જે અપવિત્રતાનો વર્ણન આથી કરી ન શકાય એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષનો ત્યાગ નહીં કરવો જોઈએ. 24 કલાક આપણા અંગ ઉપર રુદ્રાક્ષ હોવો જોઈએ. પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં 24 કલાક રુદ્રાક્ષ પહેરાય છે. અને એવું નથી કહ્યું દરેક વર્ણના લોકો રુદ્રાક્ષ પહેરે છે. અધિકારો છે સર્વેશા. સૌને ભગવાન શંકરજીએ સંપૂર્ણ અધિકાર આપ્યો રુદ્રાક્ષ પહેરવાનો. જરૂર કહ્યું છું પુરાણમાં કે બ્રાહ્મણો શ્વેત રુદ્રાક્ષ પહેરે, ક્ષત્રિય લાલ રુદ્રાક્ષ પહેરે, વૈશ્ય પીળા રુદ્રાક્ષ પહેરે, બાકી સૌ કાળા રુદ્રાક્ષ પહેરે, આવું બધું જ કહ્યું છે. રંગ કલરની ઊંડે નહીં ઉતરતા રુદ્રાક્ષ માનવ માત્ર માટે કલ્યાણકારી છે. શિવપુરાણ ગ્રંથની અંદર રુદ્રાક્ષનો બહુ મોટો મહાત્મય છે. 1 મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન છે. દેવપુરાણમાં 21 મુખ સુધીનું વર્ણન છે. કોઈ પણ રુદ્રાક્ષ કોઈ પણ મનુષ્ય માટે કલ્યાણકારી છે. રુદ્રાક્ષ કોઈ દિવસ વિપરીત ફળ ના આપે. રુદ્રાક્ષ કોઈ દિવસ દુઃખદ ફળ ના આપે. જે માણસ અંગ પર રુદ્રાક્ષ હોય છે મહાદેવ સદૈવ તેની રક્ષા કરે છે. તેથી હર મનુષ્ય માત્ર રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એવું નથી કહ્યું કોઈ જગ્યાએ શિવ ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરાય. શક્તિ ઉપાસકોએ પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. વિષ્ણુ ઉપાસકોએ પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ.